રાજ્યમાં સતત ત્રીજા દિવસે સાંબેલાધાર વરસાદ. સિઝનનો કુલ સરેરાશ વરસાદ 99%થી વધુ. સૌથી વધુ કચ્છ ઝોનમાં 116% વરસાદ. આગામી 72 કલાક અતિ ભારે. અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિતના રાજ્યોમાં મેઘરાજા મન મૂકીને વરસશે તો સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ. સમગ્ર ગુજરાતમાં મેઘાનું રૌદ્ર સ્વરૂપ. મોરબીના ટંકારામાં સૌથી વધુ 14 ઇંચ વરસાદ. આણંદમાં 24 કલાકમાં 10 ઇંચ વરસાદ તો પંચમહાલમાં 9 ઇંચ. જામનગરમાં 14 રસ્તાઓ બંધ. પાટણના હારીજ પંથકમાં અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા. રાજકોટમાં 3 અંડરબ્રિજો કરાયા બંધ તો અમદાવાદમાં પણ અવિરત વરસાદ. ભારે વરસાદના કારણે રાજ્યના 21 ડેમ અને 15 નદી ઓવરફ્લો. રાજકોટની આજી, જામનગરની રંગમતી તો દાહોદની દૂધમતી, મસૂકી અને વાંકડી સહિતની તમામ નદીઓ બે કાંઠે. ઉકાઈ ડેમમાં સતત પાણીની આવકના પગલે તાપીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ. કાંઠાના વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ. ભારે વરસાદની સ્થિતિના પગલે રાજ્યમાં અત્યાર સુધીમાં 16 જિલ્લાના 23,871 લોકોનું કરાયું સ્થળાંતર. 15 જિલ્લાના 1,696 લોકોનું સલામત સ્થળે રેસ્ક્યુ કરાયું. અસરગ્રસ્ત જિલ્લાઓમાં એનડીઆરએફની 13 અને એસડીઆરએફની 22 ટીમ તૈનાત. માછીમારોને આગામી 30 તારીખ સુધી દરિયો ન ખેડવા તંત્રની સૂચના. રાજ્યમાં ભારે વરસાદના પગલે આજે રાજ્યની તમામ શાળા કોલેજો બંધ તો બીજી તરફ ભારે વરસાદથી વડોદરાના બાજવા સ્ટેશન પર પાણી ભરાતા અનેક ટ્રેન કરાઈ રદ તો કેટલીક ટ્રેનના બદલાયા રૂટ. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદના કારણે નવસારી રેલવે સ્ટેશન પર મુસાફરો અટવાયા. રાજસ્થાનના અજમેરમાં ભારે વરસાદના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ તો મહારાષ્ટ્રના નાસિકમાં ભારે વરસાદના કારણે ગંગાપુર ડેમની જળ સપાટી વધી. આ સાથે રાજધાની દિલ્હીના કેટલાક વિસ્તારોમાં પડ્યો વરસાદ. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામાની માંગને લઈને આજે કોલકાતામાં સ્ટુડન્ટ્સનું નબન્ના અભિયાન. પોલીસે કહ્યું માર્ચ માટે નથી લેવાઈ કોઈ પરવાનગી તો બીજેપીએ કહ્યું શાંતિપૂર્ણ પ્રદર્શન કરવું એ દરેક નાગરિકનો અધિકાર. ડોક્ટર્સની સુરક્ષા અને તેમના કામકાજની સ્થિતિને લઈને સુપ્રીમ કોર્ટ રચિત નેશનલ ટાસ્ક ફોર્સની પ્રથમ બેઠક આજે મળશે. કેન્દ્ર સરકારના કેબિનેટ સચિવ કરશે બેઠકની અધ્યક્ષતા. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ ચરણ માટેના ઉમેદવારી ફોર્મ ભરવા માટેનો આજે અંતિમ દિવસ. 18 સપ્ટેમ્બરે થશે મતદાન. કોંગ્રેસે 9 અને નેશનલ કોન્ફરન્સે 18 ઉમેદવારોની યાદી કરી જાહેર.